આજની ધર્મકથા. પ્રણામ. શ્રીવર્મ કુમાર એક એવું નામ, એક એવો ભવ શ્રી મુનીશ્વર સ્વામી ભગવાનનો કે જે ભવની અંદરમાં તીર્થંકર નામકર્મ બંધાય એ પૂર્વે એમના ગુણોનો વિકાસ એમની ઉંમરના આધારે, એમની ઉંમરના અનુસારે એમના જીવનની અંદરમાં બહુ સ્પષ્ટપણે આપણે વર્તાઈ શકાય એવી રીતે થઈ રહ્યો છે. એમનું નાનપણ જે આપણે જોયું એમાં પણ ઉંમર સાથે તાલ મિલાવતો એમનો એ વિકાસ, ગુણ વિકાસ પણ સાવ નાની ઉંમરમાં ગંભીરતા, અને હવે જ્યારે યૌવન વય આવી છે એ સમયે યૌવનને અનુરૂપ એવું પરાક્રમ એ પણ એમનામાં પ્રગટે છે. બધું સાંભળી રહ્યા છે સભામાં બેઠા બેઠા. પેલા ચિત્રે હાલ આવેલા જે બે દૂતો છે એ રાજાને જે પણ વાત કરી રહ્યા છે વસંતશ્રીને લગતી, બધી સાંભળી રહ્યા છે. આપણે કલ્પના કરીએ, જેને પોતાને વરવા માટે પેલી કુંવરી નીકળી છે અને એ વરવા માટે નીકળ્યા પછીથી જે રીતે એની સ્થિતિ થઈ રહી છે, એની જે બધી વાતો થતી હોય, એ સમયે ફક્ત દ્રષ્ટા બનીને બેસ્યા રહેવું, રાજાની અને પિતાની આમન્યા જાળવવી, પિતા શું કહે છે એની રાહ જોવી, અને એક રાજવી તરીકે જ્યાં સુધી આ યુવરાજને કોઈ આદેશ ન અપાય અથવા બધી જ યોગ્યતા દેખાય, પાત્રતા દેખાય સમયની, અને એ સમયે વિનંતી કરાય, એ ક્ષણની રાહ જોવી એ કેટલું દુષ્કર કાર્ય છે. આપણું ઉછાંછરાપણું આ બાબતની અંદરમાં વિચાર કરીએ તો એવું લાગે કે કોઈ પ્રવચન સાંભળવા બેઠા હોઈએ અને સામાન્યપણે આપણને જે છીછરું અને બહુ ક્ષુલ્લક જે જ્ઞાન છે, આપણને આમ તો જ્ઞાન પણ ન કહેવાય, માહિતી કહેવાય આપણી આગળ જે છે એને, પણ એ પણ જો ક્યાંકથી કોઈક મહાત્માના મુખની અંદરમાં આવીને વસે અને સાહેબ એ વાત કરે તો આપણે એટલા પણ ગંભીર નથી કે ભલે પદાર્થ આ છે મને ખબર છે, પણ આ મહાત્મા એને કઈ રીતે મૂકવાના છે એ મને ક્યાં ખબર છે. અને મૂળ મહત્તા મારી જાણકારીની કે માહિતીની નથી, મૂળ મહત્તા બોધની છે, જે આ મહાત્મા કંઈક અલગ રીતે જ આપવાના હશે એવું વિચારી અને ગંભીરતાપૂર્વક ચૂપ બેસવું અને નવા બોધને ગ્રહણ કરવા માટે અંદરથી કુતૂહલ વૃત્તિને જિજ્ઞાસા જન્માવી, આ જે આપણું કર્તવ્ય હોય એની જગ્યાએ મને આ ખબર છે, હવે આ થવાનું છે, હવે સાહેબ આ બોલશે, અરે ના સાહેબ આ કંઈક અલગ બોલે છે, આવું છે જ નહીં, મૂળ વાત તો આ જ છે. આવા બધા ઉદ્ગારો આપણા મુખમાંથી નીકળતા હોય. આપણા બધાની આ બહુ સાહજિક પરિસ્થિતિ છે. ઇનફેક્ટ એમ કહી શકાય કે અત્યારની વર્તમાન જીન શાસનની પરિસ્થિતિનો એક બહુ મોટો એક દૂષણનો ભાવ છે કે જ્ઞાનનું પાચન એ બહુ જ ઓછું છે અને બહુ ઓછાને છે. બાકી બધાને નવા નવા શબ્દો સાંભળવા છે, નવી નવી વાતો સાંભળવી છે, છેક વ્યવહાર નહીં, નિશ્ચય નહીં, અધ્યાત્મ, આત્મા, આ બધી વાતો સાંભળી અને છેવટે કાનથી સાંભળીને મોઢાથી કાઢી નાખવી છે. અને આવી પરિસ્થિતિની અંદરમાં તત્વ, એનું શ્રવણ, તત્વની જિજ્ઞાસા અને અંતે એ તત્વની વિચારણા પછી લેવાયેલો તત્વ નિર્ણય કે જે સમ્યક દર્શનનું મૂળ છે, એ દિશા ક્યાંક ખોવાઈ ગઈ છે. આ બધી વસ્તુ વિચારતા એવું લાગે કે શ્રીવર્મ કુમાર એ ખરેખર ધન્ય હતા કે આટલી બધી ગંભીરતા રાખી શક્યા. રાજનું કાજ પત્યું, શ્રીવર્મ કુમારે વિનંતી કરી અને રાજાએ અનુમતિ આપી. શ્રીવર્મ કુમાર હવે નીકળવાની તૈયારી કરે છે. એક આખો યોજનાબદ્ધ કાર્યક્રમ પોતાના મગજની અંદરમાં એમણે તરત ઘડી લીધો જાણે, અને બધા સામંતો અને સેનાપતિઓ બધાને ભેગા કર્યા અને ભેગા કરીને એમણે જાહેરાત કરી કે જુઓ, યોજના એવી છે કે અહીંયાથી ગુલખેડપુર જવાનું છે, 50 યોજનનો એ અંતર છે. તમે એવા
એવી સાંઢણીઓ અને એવા ઘોડાઓ મને આપો કેટલાક, કે જેના પરથી એકદમ વાયુ વેગે હું 2 દિવસમાં ત્યાં પહોંચી જાઉં. તમે બધા જ બાકીના જે છે એ શાંતિથી આવો મોટી સેના લઈને, સેનાને પાછળથી આવવા દો. પણ આ પરિસ્થિતિમાં મારે વસંતશ્રીને બહુ લાંબો સમય સુધી રાહ જોડાવી એ શક્ય નથી દેખાતી. સૌથી પહેલું મારું ડગલું એ રહેશે કે 2 સેવકો અત્યારે ને અત્યારે નીકળી જાય અને એ દૂત તરીકે મારતે ઘોડે વસંતશ્રી પાસે પહોંચે અને એવું જણાવે કે તમારે ત્યાંના 2 દૂત અમારે ત્યાં આવ્યા હતા અને એમણે પિતા મહારાજની બધી વાત કરી અને હવે સ્વયં શ્રી વર્મકુમાર તમારી પડખે ઊભા રહેવા માટે એ અહીંયાથી સાંજે નીકળવાના છે. અને હવે તમે નિશ્ચિંત રહેજો, તમારી સાથે જે પણ થશે એ બધાની જવાબદારી 2 દિવસ પછી શ્રી વર્મકુમાર આવી જાય પછીથી એમની રહેશે. આ 2 દૂત ત્યાં પહોંચે. આ પહેલું પગલું. બીજું પગલું, 50 જણા કેટલાક સૈનિકો એ મારી સાથે આવો અને આપણે આ મારતે ઘોડે ત્યાં પહોંચી જઈએ 2 દિવસમાં. બીજા 2 દૂત એ એવા મારે જોઈએ છે કે જે લોકો મારતે ઘોડે અહીંયાથી પેલા સુદર્શન રાજકુમાર પાસે જાય અને સુદર્શન રાજકુમારને હું જે કહું છું એવો સંદેશો એને આપે. કારણ કે વસંતશ્રીએ હજી 2 દિવસ કાઢવાના છે. હું પહોંચી જાઉં પછીની કોઈ ચિંતા નથી, પણ આ 2 દિવસમાં આ સુદર્શન કુમાર કોઈ અજુગતું પગલું ન લે એ માટે કેટલીક વસ્તુઓ સુદર્શન કુમાર સુધી તાકીદે પહોંચાડવાની જરૂર છે. એટલે એ દિશાની અંદરમાં 2 દૂત હમણાં રવાના થાય. અને મારો એક અફર નિર્ણય હું જણાવું છું કે હું જ્યાં સુધી વસંતશ્રી પાસે હવે પહોંચીશ નહીં, જે કાર્ય મેં હાથમાં લીધું છે એ કાર્યની દિશા તરફ, ગંતવ્ય સ્થાન તરફ હું જ્યાં સુધી પહોંચીશ નહીં, ત્યાં સુધી મારે અન્ન અને જળનો ત્યાગ રહેશે. સામંતો અને બધા સાંભળે છે. એમને ભવિષ્યના પોતાના રાજવીની છાપ એમાં દેખાય છે અને બહુ ગૌરવ અનુભવે છે કે કોઈ એક લીધેલા કાર્ય માટેનું કમિટમેન્ટ, એમની દ્રઢતા, એમનો નિર્ધાર એ કેવો ભવ્ય છે. આમાં કદાચ કોઈ આપણા જેવા માણસ એવી કલ્પના કરી પણ શકે કે એને પરણવાની બહુ ઉતાવળ હશે, પણ હકીકત બહુ સ્પષ્ટ હતી પૂર્વના મહાપુરુષોની. એ લોકો માટે દરેક ઘટના જીવનની એ એક પર્યાય હતો અને એ પર્યાય એમની પાસે જે માંગે એ આપવાની એમની તૈયારી હતી. જેવો એ પર્યાય પૂરો થઈ જાય એટલે પૂર્ણપણે બીજા પર્યાય તરફ વળવાની એમની મનોવૃત્તિ પણ હતી. એટલે પછી ઓલા પહેલા પર્યાય માટે રોદણા રડવા અથવા બહુ રાજીપો અનુભવો, આવું નહીં. આ એક બહુ સરસ વાત છે કે પૂર્વના મહાપુરુષો અથવા આપણી ગામડાની સંસ્કૃતિ એમાં અત્યારના જેવી ક્લિષ્ટતા કે સંશ્લેષની ધારા એ નહોતી. એનું મૂળ કારણ હતું કે એ લોકો લગભગ એમની જીવન પદ્ધતિ જેવી હતી કે એ લોકો વર્તમાનમાં જીવતા, ન બહુ ભૂતકાળમાં જીવતા, ન બહુ ભવિષ્યમાં જીવતા, વર્તમાનમાં જીવતા. આજે આ ટીવી વગેરે આવી જવાના કારણે આપણી શહેરી મનોવૃત્તિ એવી થઈ ગઈ કે આપણે જે બહુ દ્રશ્યો જોઈએ છીએ એના કારણે કલ્પનાઓ બહુ થતી જાય છે અને કલ્પનાઓના કારણે એને દિશા મળતી નથી કલ્પનાને, એટલે સુકૃતમાં એ કલ્પના લઈ જવાતી નથી. અને એના કારણે શું થાય છે કે મારે ભવિષ્ય આવવું જોઈએ છે એવા સપનાઓની અંદરમાં ઘણો સમય જાય છે અને જેવું કંઈક એવું દેખાય કે જેમાં સામાનું નુકસાન થયું અને તરત વિચારાય કે ભૂતકાળમાં મેં પણ આવું કર્યું હતું, મેં આ ન કર્યું હોત તો મારી સ્થિતિ આ ન થાત. એટલે અંતે આપણું જીવન એ વર્તમાન સિવાયની બંને ઘટનાઓની અંદરમાં સતત રહે, પણ વર્તમાનમાં જ ન જ રહે. આ બધી વાતોની અંદરમાં પુસ્તકો એ બહુ સારા મિત્ર બની શકે. પુસ્તક એ આપણને વર્તમાનમાં રાખે છે કારણ કે વિચારણા કરવા પ્રેરે છે. આ ખરેખર આપણી માનસિકતાને બદલાવવા માટે બહુ આવશ્યક છે કે આપણે એવા જ દ્રશ્યોને, એવા જ સમાચારો સાંભળવા કે જે આપણને ભવિષ્ય અને ભૂતકાળ તરફ લઈ જવાના બદલે વર્તમાનની પરિસ્થિતિની વિચારણા અથવા ચિંતન કરવા પ્રેરે, કે આપણા જેવાઓ માટે ઉચિત રહેશે. શ્રી વર્મકુમારે આ બંને કાર્યો પૂરા પતાવ્યા. 50 ઘોડાઓને બધું જે માંગ્યું હતું એની બાબત પણ એમણે બહુ સ્પષ્ટપણે લોકોને કહી દીધી અને અંતે સાંજ સુધીની અંદરમાં બધી જ તૈયારીઓ પૂરી કરી અને શ્રી વર્મકુમાર
એ ત્યાં જવા નીકળ્યા વસંતશ્રીની સહાયતા માટે. એ જ્યારે નીકળ્યા ત્યારે એમની સાથે 500 હાથી, 50,000 ઘોડેસવાર, 30,000 ઊંટ સવાર અને 5,000 રથ, આટલું સૈન્ય એ એમની પાછળ પાછળ જે નીકળવાનું હતું એની સાથે નીકળવાનું હતું. પોતે 50 જણને લઈ અને આગળ નીકળ્યા. આ બાજુ આખી ઘટનાની ક્રમબદ્ધતા જોવી એ પણ કેટલીક આવશ્યક લાગે રોચકતા માટે. દરેકના રોલ પ્લે કેવા કેવા થાય છે એ જુઓ. શ્રીવર્મા કુમાર નીકળ્યા. હવે સૌથી પહેલો રોલ પ્લે આવે છે સુદર્શન કુમારનો. સુદર્શન કુમારને સમાચાર મળ્યા કે પેલો વીરપાળ, શૂરપાળનો દીકરો, એ અને આ દંડનાયક એ બંને જણા એવું નક્કી કરીને સંદેશો આપે છે વસંતશ્રીના દૂતને કે અમારું સૈન્ય અથવા અમારા રાજકુમાર અને અમારો દંડનાયક એ તમને અમારા નગરની બહાર સુધી તમને મૂકી દેશે અને ત્યારબાદ તમારે જે ચંદ્રપુર જવું છે એની સરહદ સુધી મૂકી અને અમે લોકો પાછા થઈ જશું. હજી સુધી આને કંઈ ખબર જ નથી સુદર્શનને કે ચંદ્રપુર સુધી વસંતશ્રીના દૂતો પહોંચી ગયા છે અને સ્વયં શ્રીવર્મા કુમાર એ જ રક્ષા માટે આવવાનો છે. એટલે એને એવા સપના છે કે હું આ રાજ્યમાં તો કંઈ નહીં કરી શકું અત્યારે આ દંડનાયક અને શૂરપાળના આદેશના કારણે, પણ જેવા આ લોકો સરહદ વટાવશે અને એ લોકો નીકળી જશે પાછા, એટલે મારી માટે રસ્તો બહુ ખુલ્લો થઈ જશે અને હું તાત્કાલિક આ સુદર્શનાનું અપહરણ કરી અને એને હું મારા રાજ્યમાં લઈ જઈ અને એને હું પરણી લઈશ. આ વિચારણા છે સુદર્શનની. એક વિચારણા જોઈએ આપણે શ્રીવર્મા કુમારની. હવે ત્રીજો મૂર્તિઓ છે એ છે વીરપાળ, જે સ્વયં મનોમન જ મૂર્તિઓ બન્યો છે, શૂરપાળનો દીકરો. એ હવે કલ્પના કરે છે કે હું અહીંયાથી નીકળ્યો છું તો હવે હું ગમે તેમ કરી અને તક સાધી અને વસંતશ્રીને પરણવાની વાતમાં આગળ વધી જાઉં. ભોળો હતો એમ કહેવા કરતાં એમ કહેવું વધારે ઉચિત લાગશે કે એ મૂર્ખ હતો. એને દંડનાયકને પોતે જે અત્યારે એકચ્યુઅલી છુપાવવું જોઈતું હતું એની જગ્યાએ એ જે દંડનાયકની સાથે વાત કરવા બેઠો ત્યારે તરત જ એને કહી દીધું કે ભાઈ જો મારું તો આવું વિચારવું છે કે મારે આ વસંતશ્રીને પરણવું છે. પિતાએ ભલે એની રક્ષા માટે કીધું પણ મેં એના રૂપની વાતો સાંભળી છે એટલે મને એવું લાગે છે કે હું એને પરણીશ. અને આ વાત સાંભળીને દુશલ દંડનાયક જે હતો બહુ પ્રામાણિક હતો. એણે તરત જ કીધું કે રાજન, તમને આ શોભતું નથી કુમાર. તમે રક્ષા માટે આવ્યા છો, તમારાથી આવો વિચાર પણ કઈ રીતે કરી શકાય? આપણને ખબર છે કે કોઈક બીજાને પરણવા જઈ રહી છે, તો આપણાથી આવો વિચાર કેવી રીતે કરી શકાય? એ કદાપી શક્ય નહીં બનવા દો. ત્રણેયની અત્યારની સ્થિતિ જુઓ. એકના મનની અંદરમાં સુદર્શન છે, એના મનની અંદરમાં સપનાઓ છે. આ બીજો છે, એના મનની અંદરમાં પણ કેટલાક સપનાઓ છે, પણ ભાંગેલા સપના હોય એ રીતે. ભલે હજી તો જોર અજમાવવાનો જ છે દુશલની સામે, પણ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે સપનાઓ છે. અને એક શ્રીવર્મા કુમાર છે જેના મનમાં કોઈ સપનાઓ નથી, જેના મનમાં કર્તવ્યપરાયણતાનો જ યજ્ઞ છે. શીખવાનું આ જ છે. વાર્તાઓ તો બધી એના રસ્તે જશે, મૂળ જે શીખવાનું છે એ આ છે કે જ્યારે કંઈ મેળવવા માટે નીકળ્યા હોઈએ ને ત્યારે સપનાઓ જોવા એ ક્યારેય સફળતા નથી અપાવતું. કર્તવ્યપરાયણતા શું છે અને એનો દ્રઢ નિર્ધાર, એ દિશા તરફ આપણા ડગલાઓ, એ જ આપણને સફળતા અપાવે છે. ટેકનિકલી જોવા જઈએ ને તો આ ત્રણમાંથી સૌથી ઓછો સક્સેસ રેશિયો, સક્સેસ પર્સન્ટેજ એ શ્રીવર્મા કુમારના છે. કારણ કે હજી તો જસ્ટ એ એન્ટર થયા છે આખી બેટલમાં. પેલા વીરપાળના તો રાજ્યમાં જ છે એટલે એને એમ લાગે છે કે હું જઈને વરી જઈશ. ઓલો રાહ જોઈને બેઠો છે કે જેવું આ રાજ્યમાંથી 2 દિવસ પછી જશે તરત હું એને વરી લઈશ. પણ છતાં પણ સફળતાની દિશામાં શ્રીવર્મા કુમાર કઈ રીતે આગળ વધે છે એના મૂળમાં જો આપણે જોવા જશું તો ખ્યાલ આવશે કે એમનું કમિટમેન્ટ હતું. એ કોઈ સપનાઓમાં નહોતા રાચતા, એ વર્તમાનમાં રહેતા હતા. આગળ વધ્યા. દૂત પહોંચ્યો વસંતશ્રી પાસે અને વસંતશ્રીને સમાચાર મળ્યા કે આ શ્રીવર્મા કુમાર જેને હું વરવા નીકળી હતી એ જ સ્વયં મારી રક્ષા માટે આવી રહ્યા છે. રોમ રોમમાં હર્ષ વાપી ગયો. પણ પછી સમાચાર પણ મળ્યા
કે જે દૂત આપણે મોકલ્યા હતા એમાંના કેટલાક દૂતોને આ સુદર્શનના સૈનિકોએ મારી નાખ્યા અને 2 જ દૂત બચ્યા હતા. એટલે એ મર્યાનું પણ દુઃખ એને થયું કે ઓહો, આપણા દૂતો મરી ગયા આ સુદર્શનની દૃષ્ટતાના કારણે. પણ અંતે શ્રીવર્મ કુમાર સ્વયં આવે છે તમને મળવા, એવા સમાચાર મળ્યા. એનો જે આનંદ હતો એ એમને રાજીપો અને ટાઢક આપવામાં સક્ષમ બન્યો. હવે વીરપાળ દુશલ દંડનાયકને લઈને આવે છે. એ પણ કેટલાક પેંતરાઓ રચે છે દુશલની સાથે કે ભાઈ ચાલો હું એને લગ્ન નહીં કરું એની સાથે, તમે કહો છો એ પ્રમાણે, પણ મેં એમના વિશે બહુ સાંભળ્યું છે કે બહુ રૂપાળા છે, મને કૌતુક છે, મને એકવાર એમને જોવા છે. દુશલ દંડનાયક એને ફરી ઠપકારે છે. રાજકુમાર છે છતાં પણ ઠપકારે છે કે જે રસ્તે આપણે જવું નથી એ રસ્તાનું નામ કેમ લેવું છે? જો ખરેખર આપણે એમની સાથે કોઈ સંબંધ નથી રાખવાનો, એમને ફક્ત આપણા રાજ્યની સીમાડા સુધી મૂકવા જેટલું આપણું કર્તવ્ય છે, તો એ જ પૂરું કરવું જોઈએ. એના સિવાયની વસ્તુઓમાં મનને ફંટાવા કેમ દેવું છે અને મન ફંટાય એવા નિમિત્ત કેમ ઊભા કરવા છે? પણ પેલાને એવું લાગતું હતું વીરપાળને કે ના ના, હું આવા કંઈક બહાને પણ હું પટાવી લઈશ દુશલને. એટલે જીદ કરે છે કે ના ના ના, આપણે ગમે તેમ કરીને એને મળવું તો છે જ. એક કામ કરીએ, આપણે એક સૈનિકને મોકલીએ અને એને કહીએ કે તું સ્વયં વસંતશ્રી પાસે જઈ અને એને કેટલોક સંદેશો મોકલી આવો. એ બહાને એ એને જોઈ આવશે અને એના રૂપનું વર્ણન મને કરશે તો પણ મને સંતોષ થઈ જશે. દુશલ પાસે વિકલ્પ નથી, કારણ કે રાજકુમાર છે. કેટલીક વસ્તુઓમાં કંઈ સાવ નકારી શકાય એવું હતું નહીં. દૂતને મોકલ્યો અને સંદેશો આપીને કીધું કે હવે અમારા રાજકુમાર વીરપાળ તમારી રક્ષા માટે આવવાના છે, વગેરે વગેરે વાતો કરી. પાછો આવ્યો અને વીરપાળને એના રૂપનું વર્ણન કર્યું. એને એમ કહ્યું કે આ જગતની અંદરમાં જો કોઈ શ્રેષ્ઠતમ સૌંદર્ય છે તો એ વસંતશ્રી છે. કોઈ દેવીનું મંદિર હોય અને એમાં દેવીની મૂર્તિ કંડારી હોય અને સૌંદર્યની પરાકાષ્ઠાઓ ઊભી થઈ હોય અને તેમ છતાં પણ જે સૌંદર્ય અધૂરું લાગે એવું સૌંદર્ય એ આ વસંતશ્રીનું પોતાનું છે. બધું સાંભળે છે, એક એક વસ્તુઓ સાંભળે છે. અને હવે આ વીરપાળના મનની અંદરમાં લાડુ ફૂટવા લાગ્યા. વજ્રાયુધા દેવીના મંદિર પાસે આ વસંતશ્રીના ઉતારા છે. આ બધું સાંભળ્યું અને હવે એણે ઈચ્છા ઊભી કરી કે હવે દુશલને મારે કઈ રીતે આટામાં લેવો. એટલે એમ કહે છે દુશલને કે એક કામ કરો, આટલું સરસ સાંભળ્યું છે ને, તો હવે છેવટે એકવાર મારે એમને જોઈ લેવા છે. બસ મારે ખાલી જોઈ જ લેવા છે, મારે કાંઈ કામ નથી. બાકીની બધી રક્ષાનું કામ આપણે કરશું, પણ એકવાર મારે આમને જોઈ લેવા છે. મને કૌતુક થયું છે. તો આપણે એક કામ કરીએ, એમને કહો કે આપણે એમને સંદેશો મોકલાવીએ કે તમે વજ્રાયુધા દેવીના દર્શન કરવા આવો અને હું પણ ત્યાં જાઉં એ જ દિવસે. બસ હું દૂરથી એમના દર્શન કરી લઈશ, હું બીજું કંઈ જ નહીં કરું. દુશલ ફરીથી વિચારે છે કે આ ક્ષુલ્લક વાતોની અંદરમાં વીરપાળ મને ફેરવી રહ્યો છે, પણ શું કરાય? વાતો એવી પણ નથી કે જેને બહુ દ્રઢપણે નકારી શકાય. એટલે છેવટે એક દાસ દ્વારા વીરપાળ સમાચાર મોકલાવે છે વસંતશ્રીને કે અમારા રાજકુમાર તમારી રક્ષા માટે આવી રહ્યા છે, પણ તમે જરા અહીંયા વજ્રાયુધા દેવીના દર્શન માટે બહાર આવો. ત્યારે એમણે તમને ખાલી નિહાળવા છે. સ્ત્રીની અંદરમાં હંમેશા એક સૂઝકો હોય છે પોતાના શીલને લગતો. એને વાતો પરથી, દ્રશ્ય પરથી ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિની નિયત કેવી છે. દરેક સ્ત્રીમાં આ સૂચકો હોય છે, જો એ કેળવે તો. અને અહીંયા ફક્ત સમાચાર સાંભળતા વસંતશ્રીને લાગ્યું કે આ રાજકુમારની નિયત નબળી છે. એટલે કહી દે છે કે મારે કોઈ પણ પ્રકારે આવા દર્શન કરવા આવવાની મારી કોઈ ઈચ્છા નથી, કારણ કે મારી તબિયત નથી સારી ને મને આંખની અંદરમાં કેટલોક દુખાવો છે, એટલે હમણાં મારાથી બહાર નીકળવું શક્ય નહીં બને. વીરપાળ તો સમાચાર પાછા મળ્યા ને એટલે બહુ ડઘાઈ ગયો કે આ આવું કેમ કર્યું, અને હજી બીજો કંઈક પેંતરો મારે રચવું પડશે એવી વિચારણા સાથે હવે એ પણ શાંત બેઠો. પરિસ્થિતિ એવી છે કે ત્રણેય જણા વસંતશ્રી પર એગ્રેસિવ થવાની તૈયારીમાં છે, ત્રણ મૂર્તિયાઓ. અને એવામાં
શ્રી વર્મકુમાર એમનું ત્યાં પહોંચવાનું થાય છે અને સૌથી પહેલી વાર વસંતશ્રી અને શ્રી વર્મકુમાર એ બંને એકબીજાને દ્રશ્ય રૂપે નિહાળે છે અને આ શ્રી વર્મકુમાર વસંતશ્રીને કેટલાક એવા વચનો આપે છે, કેટલાક એવા શબ્દો આપે છે કે જે શબ્દો દ્વારા એકલી સ્ત્રી જે એકલી દીકરી જે પોતાના પિતાના રાજ્યથી દૂર આવી ગઈ છે, પોતાના સસરાના રાજ્યમાં હજી સુધી ગઈ નથી, પહોંચી નથી અને વચ્ચે છે, બે મુશ્કેલીઓ એના માથે મંડારાઈ રહી છે અને તેમ છતાં એને અંતરના આનંદની અનુભૂતિ આપે એવા કેટલાક શબ્દો એની આપલે આ શ્રી વર્મકુમાર અને વસંતશ્રી સાથે થાય છે. ભવ જૂના ઋણાનુબંધો જ્યારે એકબીજાની સામે ભેગા થાય છે, અત્યારના જમાનાનો જે શબ્દ છે લવ એટ ફર્સ્ટ સાઇટ, આપણા પૂર્વજો છે ને એનાથી એ બિયોન્ડ હતા. એ તો વગર સાઇટે પણ લવ કરી શકતા હતા. એમને કંઈ જોવું જરૂરી નહોતું. ચિત્ર અને નામથી પણ રૂવાડા એમના એ કહેતા હતા કે હું આમની માટે સર્જાઈ છું. અને એ રૂવાડાઓ જ્યારે એકબીજાની સામે આવે છે બંનેના, ત્યારે જે આનંદ એકબીજાને આપે છે મિલનનો અને જે અનુભૂતિઓ આપે છે એકબીજાને પામ્યાની, એ અનુભૂતિઓનો આનંદ, એનો રસાસ્વાદ અને હવે જે રીતે ફાઇટ ટુ ફિનિશ થવાની છે એ બધી વાતો, એની માટે આવતીકાલે ફરીથી મળીએ. જીને આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.